રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે વોર્ડ નંબર 12ના કોંગ્રેસના ઉમેદવારોએ અબ તક મીડિયાની મુલાકાત લીધી હતી. કોંગ્રેસે આ વખતે વોર્ડ નંબર 12માં યુવા અને શિક્ષિત ઉમેદવારોની પેનલને મેદાનમાં ઉતારી છે. મુલાકાત દરમિયાન ઉમેદવાર સંજય અજુડિયાએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વોર્ડની જનતા ભાજપના ભ્રષ્ટાચાર અને કુશાસનથી હવે કંટાળી ગઈ છે. આ વોર્ડમાં મેયર અને મિનિસ્ટર જેવા દિગ્ગજ નેતાઓ રહેતા હોવા છતાં લોકો અનેક પાયાની સુવિધાઓથી વંચિત છે. સંજયભાઈએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે વોર્ડમાં ધાકધમકી અને દાદાગીરીનું વાતાવરણ ફેલાવવામાં આવી રહ્યું છે, પરંતુ લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને કોંગ્રેસની આખી પેનલને જબરું સમર્થન મળી રહ્યું છે. આ મુલાકાતથી રાજકીય માહોલ વધુ ગરમાયો છે. 2015થી 20માં હું ને વૃષિબે તો અત્યારે કમલેશભાઈ કોમલબેન છે નવા છે પણ જે મૂકીને ગયા હતા 2015થી 20 સુધી ન્યાન્ય નથી જોયા. ઊંડા વિકરાશ પાણીનો સંપ અમે બનાવ્યો હતો ત્યારે પાણી ન મળતો એટલે એના માટે શું કર્યું આપણે નિરાકરણ કર્યું, પાણીનો સંપ બનાવ્યો. એ પાણી બીજા ઓરડુમાં બટાય આપણા ઓરડને તો ઉઠતું નથી. એટલે લોકોમાં એવડી છે પાણીની કે પાણી દઈ જ નથી શકતા. તો 25 વર્ષથી આ સત્તામાં હોય અને મેયર અને મિનિસ્ટર બે વોર્ડ નંબર 12માં ભાનુબેન બાબરિયા, પ્રદીપભાઈ ડો મેયર અને અમુકની સુવિધાને ભલે દુવિધા આવી હતી, રોલા સિવાય કંઈ કર્યું નથી. કાર્યકરો પ્રમુખો દબાવી અને મિટિંગો કરાવવી, મતલબ ધાકધમકીના સૂરવાળી દબંગાઈ સિવાય વોર્ડમાં કોઈ વાતાવરણ નથી. સહી બનાવ્યું ટીપરવાનું અઠવાડિયામાં 2 દિવસ તો હોતી નથી ને કચરો બેનોએ આની અંદર નાખવો પડે. 800 કરોડ રૂપિયાની માથેના બિલ આપણે દીધું હોય મસ્ત મોટા કૃત્યા કરતા. અને શેરીમાં ક્યાંય અત્યારે સત્તા પક્ષના ઉમેદવારો જાય છે ક્યાંય એને જવા દેતા નથી. એટલે ઢોલ મોટો રાખીએ વોકીરો કરીને જય શ્રી રામ ફરિયાદ આવે આ સ્ટાઇલથી ઢોલ કરીને છતાંય બધી જગ્યાએથી ત્યાં કરવા મળ્યા. મતલબ મહત્વનો એ છે કે મેયર અને મિનિસ્ટર મળ્યા હોય આ તમને જે કીધો છતાંય દુવિધા જે સુવિધા હોય ને લોકોને અપેક્ષા હોય આનાથી તો મોટો વધુ શું દઈ શકે પ્રતિ લોકો. પણ એ લોકો તદ્દન નિષ્ફળ ગયા. એટલે લોકો હાવ વિફરી અને અત્યારે સામા છે. વિસ્તારના લોકો ત્રાહિમામ છે, કોઈ પણ સુવિધા મળી નથી. બરાબર, મેયરથી લઈને મિનિસ્ટર સુધી સંજયભાઈએ કીધું એમ પદાધિકારીઓએ હોદ્દા ભોગવા પણ એ માયલું યા એક પણ કામ થયું નથી. ટીપીનો મુદ્દો એવો છે કે નાના બિલ્ડરો પ્લોટ લીધો છે, અડધા રોકડા દીધા અને અડધા બાકી રાખ્યા, વ્યાજ ભરતા કરી દીધા. આ મહત્વ વ્યાજ ભરતા કરી દીધા છે. નહીં એ તો અતિ ત્રાહિમામ છે. રોડ રસ્તા અત્યારે છે ને 5 વર્ષ સુધી રોડ રસ્તામાં ક્યાંય ધ્યાન નથી દીધું. ચૂંટણીલક્ષી રોડ થયા છે એ કેવી રીતે કોઈને પૂછ્યું નથી. આ રોડ ઘરું નીચે આવી ગયા અને રોડ ઊંચા, જેને લેવલ લેવાનું હોય બીજું લેવાનું હોય, જેને અકલમઠ્ઠા અધિકારીઓ રાખ્યા હોય ને પદાધિકારીઓ, એનું તમારે જો દ્રશ્ય જોવું હોય તો 12 નંબર વોર્ડના બધે જે રીતે રોડો બન્યા છે એ જોવે. ટ્રાફિક સમસ્યા છે અમારે વોર્ડમાં બધાય જગપગ બધાય ગોંડલ ચોકડી મવડી ચોકડી બીઆરટીએસ રૂટ સાયકલ ટ્રેક સરસ બનાવ્યો આપણે જેને કહેવાય બીઆરટીએસ રૂટ બનાવ્યો સરસ છે, આપણે એની સરાહના કરી, પણ એમાં આપણે નિષ્ફળ છીએ. સાયકલ કોઈ દી ચાલતી નથી, માત્ર ને માત્ર દબાણો કરવા માટે રહ્યો છે. તો એને ખોલી અને મોટો સર્વિસ રોડ બનાવે એની મેં મેયર દરબારમાં પણ રજૂઆત કીધી. એટલે એમાં લોકોની ખરેખર સુવિધા વધે. અને એ લોકો સામેથી કહે વેપારી આપણે કે આ સાયકલ ટ્રેક શું કામ. ઓવર 50%થી ઉપર ભાજપની વિરુદ્ધ મત છે. આપ જેટલી જગ્યાએ કોંગ્રેસને નડે એ જુદી વાત છે, પણ 50% ઉપર એક પણ વોર્ડમાં ખાધની છે. 50%ની અંદર ભાજપના વોટ છે, એની વિરુદ્ધમાં જાજા મતો છે. રીયુએ પણ આપનો પરપોટો 2 મહિના પહેલાં જે હતો એ એવો નથી. હું એવું માનું કૂટેલો હોય. હા, ભુવાએ ખૂબ મહેનત કરી હોય તો એવું માનો, ખૂબ મહેનત કરી હોય ને લોકો ખરેખર એને ચાહ્યા હોય તો અહીંયા અમે કોંગ્રેસને આ 2-4 ગુમાવી. હું આવું માનું. પછી ક્રોસ વોટિંગની બધી ચર્ચા કરે. એટલી બુદ્ધિમત્તા જે આપણા વોટરોમાં નથી. કોઈ બી ગયે એટલી નથી. અમુક પ્રાંતમાં હોય, બાકી બધી નથી. બાકી 4 નંબર વોટ તો ખરાબ રીતે આવે ભાઈ. વોટમાં જે હોય
જેનો શેર હોય એ બધું ખરાબ કરે. મેયર ઊંચી આંગળી કરવાવાળા જ ભાજપમાં આવે, નેતા મેયરો બને છે. બાકી વાહિલા દરવાજે વહીવટદારો જ વહીવટ હલાવે છે. એને તમે 5 વર્ષમાં એક મને એવો પ્રતિનિધિ બતાવો કે 25 બાઈઓ લઈ અથવા 25 ભાઈઓ લઈ ગયા હોય કે આ પીડાય આમાં આવડું રાજકોટ પીડિત આવડું હોય, એક પણ મુદ્દો ન મિલો કે અધિકારીની કચેરીએ જઈને કહીએ કે કેમ ભાઈ આ નથી થતું, મને બતાવો. હવે ક્યાંક ને ક્યાંક વહીવટદારો જ ચલાવે, પ્રતિનિધિ એના ઊંચી આંગળી કરવા છે. જ્યારે ખાસ બેન આપણે કેબિનેટ મંત્રી રહી ચૂક્યા હોય ત્યારે અમારા વોર્ડમાં મહિલાઓ માટે ખાસ એક ધાક ધમકી ને દાદાગીરી ભરેલું વાતાવરણ છે. સુરક્ષા, સ્વાવલંબન અને સશક્ત એ બાબતે જીરો છે. હરેશ દીકરી તાર બજારમાં સવારે નથી નીકળી શકતી તો રાત્રે તો આપણે શું કલ્પના કરવી. અમે જ્યારે પદયાત્રા કરી હતી ત્યારે લગભગ 60% વિસ્તારમાં આ એક મહિલાઓ તરફથી અમને રિસ્પોન્સ મળ્યો. અને હાક ધમકી ને દાદાગીરી તમે બંધ કરાવો. મોંઘવારીનો પણ વધારે ચર્ચિત છે, ખાસ કરીને બહેનો ગેસના બાટલાના અને બધા બહુ એક્ઝામ્પલ્સ આપે છે. સ્કૂલ ફી માટે સ્કૂલ ફીસ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, આમાં તો સ્થાનિક મુદ્દાની હોય. પણ બીજા જે હા, એની અંદરથી ઉકળાટ બીજા ઘણા બધા મુદ્દાઓ. લોકોને નથી ખબર કે પણ એ તો તમારે જ આવે એટલે તમારી પાસે મૂંગા ફરિયાદ આવે. મતલબ રોષ છે. આ લોકો આ મુદ્દાને લઈને રોષ છે. એ રોષ કેટલો Election is એટલો થાય છે. મેપ બને ને મેપ પાણીની લાઈન ન હોય કે ડ્રેનેજ દૂર, ખરેખર ઊંધા મેપ બને છે. એટલે પાણી 2 વાગ્યા સુધી આખી ડ્રેનેજ લાઈન ભરાયેલી, જે પાણી ક્યાંક ને ક્યાંક તો તળમાં જ ઉતરે. એટલે 35-40% વિસ્તારમાં તો ખીણાવાળા જવાની આખા રાજકોટની સામે શું કાંઈ જે તે રીતે ટીપી ફાઇનલ થયું હોય એના બિનખેતી થયા હોય, પછી જે બાજુ ઢાળ જવાનું ને બધું ઊંધા દીધા હોય, હવે એ ડ્રેનેજ દીધા અદ્વિતીય. રહેવાને અને પાણી તો દે જ નથી કેમ, એની પાસે ઠામણું જ નથી. એક બોરો જેમાં 20 ખર્ચિયા પાણી છે, 40ની જરૂરિયાત છે, તો વધારવા પડશે ને સંપો. એનું આયોજન જ નથી. લોકોએ ચૂંટીને આવડી મોટી સત્તા દીધી ને એનો મેક્સિમમ લૂંટવામાં ચડાસીની બિસ્લેરીને ભાવે આવે જ છે, પણ એને વિતરણ કરવાની તો વ્યવસ્થા હોય છે ને. આજે તેને છલકા તો હોય છે, એ દી પાણી નથી આપે છે.